હેલો મિત્રો, જય દ્વારિકાધીશ. મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં વાત કરશું કૃષ્ણની ગુરુ દક્ષિણાની. અને ભગવાન 125 વર્ષ જીવ્યા તો પણ તે વૃદ્ધ કેમ ન થયા, તેવા તેને કોના આશીર્વાદ હતા તે જોઈશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જ્યારે કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા અને તેનો અભ્યાસ પૂરો થયો. કૃષ્ણએ જ્યારે વિદ્યા પૂરી કરી ત્યારે ગુરુજીને પગે લાગ્યા અને કહ્યું કે આપને હું શું ગુરુ દક્ષિણા આપું. ત્યારે ગુરુજીએ કહ્યું કે મારે કાંઈ ન જોઈએ. પણ તેની બાજુમાં જ ગુરુ માતા હતા. તેને કહ્યું કે ગુરુજીને ન જોઈએ તો કાંઈ નહીં, પણ મારે ગુરુ દક્ષિણા જોઈએ. ત્યારે કહ્યું કે શું તમારે જોઈએ. ત્યારે ગુરુ માતાએ કહ્યું કે અમે એક વખત સોમનાથ ગયા હતા અને ત્યારે સોમનાથનો દરિયો મારા દીકરાને લઈ ગયો હતો. મારે મારો મરેલો દીકરો જીવિત પાછો જોઈએ. તું તેને લઈ આવી શકીશ? અને ત્યારે કૃષ્ણ ગુરુજી અને ગુરુ માતા બંનેને પગે લાગ્યા અને સીધા જ સોમનાથ આવ્યા. તેને સોમનાથ આવી અને સમુદ્રને પૂછ્યું કે ક્યાં છે મારા ગુરુનો પુત્ર. તો સમુદ્ર કહે કે એ મારી પાસે નથી. કોની પાસે છે? એ તો પંચજન નામનો રાક્ષસ છે, એ લઈ ગયો છે, મારી પાસે નથી. તો ભગવાન એ રાક્ષસ પાસે ગયા અને કહ્યું કે ક્યાં છે મારા ગુરુનો પુત્ર. તો કહે કે એ મારી પાસે નથી, એ તો યમના દ્વારમાં છે. અને ત્યારે ભગવાન યમના દ્વારમાં ગયા અને ત્યાંથી મરેલો પુત્ર જીવિત કર્યો અને તેને પાછો લઈ આવ્યા અને તેને ગુરુ માતાને સમર્પિત કર્યો કે લ્યો આ તમારો દીકરો. ત્યારે ગુરુજી અને ગુરુ માતા બંને કૃષ્ણના પગમાં પડી ગયા અને કહ્યું કે તું જ બ્રહ્મ છે. આ તારું છેલ્લું પરીક્ષણ હતું. અમે તારી લીલા જોઈ છે. અમને ખબર હતી કે તું જ ભગવાન છે. પણ હવે જો તું મારા મરેલા દીકરાને જીવિત કરીને પાછો લઈ આવી શકતો હોય તો સમજી લેવાનું કે તું પરબ્રહ્મ પરમાત્મા જ છે, તું જ પરમાત્મા છે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે હું ભલે પરબ્રહ્મ પરમાત્મા હોઉં, પણ અત્યારે તમે મારા ગુરુજી છો, માટે તમે મને આશીર્વાદ આપો. ત્યારે ગુરુજી અને ગુરુ માતા બંનેએ આશીર્વાદ આપ્યા હતા કે છેલ્લે સુધી તારી વિદ્યા તાજી રહેશે, તને કંઈ ભૂલાશે નહીં, તારી સ્મૃતિ એવી ને એવી જ રહેશે. અને ભગવાન 125 વર્ષ અને 5 મહિના આ પૃથ્વી પર રહ્યા, પણ છેલ્લે સુધી તેનો એક વાળ સફેદ ન થયો, તેનો એક દાંત ન પડ્યો કે તેના કપાળ પર કે ગાલ પર એક પણ કળચલી ન આવી. અને છેલ્લા સમયે પણ તેની સ્મૃતિ એવી ને એવી જ હતી. એ તેના ગુરુ અને તેના ગુરુ માતાના આશીર્વાદ હતા. જો ભગવાનના જીવનમાં પણ ગુરુનું આટલું મહત્ત્વ હોય તો આપણા મનુષ્યના જીવનમાં તો ગુરુનું મહત્ત્વ હોવું જ જોઈએ અને ગુરુની આજ્ઞા મુજબ ચાલવું જ જોઈએ. તે જ આપણને પરમાત્માની પ્રાપ્તિ કરાવશે. જય દ્વારિકાધીશ. થેન્ક યુ ફોર વોચિંગ.